ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં સામેલ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડી આરોપીને ભોગ બનનાર નાબાલિગ બાળકી સાથે ડિટેન કરી લીધો છે। 23 જુલાઈ 2026ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદિયા ગામની વાડી વિસ્તારમાં એક સગીરા ગુમ થઈ ગઈ હતી। અજાણ્યો શખ્સ આ નાબાલિગ છોકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા નોંધાવવામાં આવી હતી। આ બનાવ સંદર્ભે ભાવનગરના બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ આરોપીની શોધખોળ શરૂ કરાઈ હતી। સુરતમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને ચોક્કસ માહિતી મળતા જ આરોપી અને ભોગ બનનાર સગીરા સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર હોવાનું સામે આવ્યું હતું, જેથી સમય સૂચકતા વાપરી બંનેને તુરંત તાબામાં લેવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।